નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આ વર્ષે શારદીય નવરાત્રિ પર નવદુર્ગાનો શુભ સંયોગ આ રાશિઓ માટે ખૂબ જ સારો રહે છે। મિત્રો, તમને જણાવતા અમને આનંદ થાય છે કે 12 વર્ષ પછી ઓક્ટોબર 2024માં નવદુર્ગાનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે માતા દુર્ગા આશીર્વાદ રૂપી અમૂલ્ય સંપત્તિ પોતાના બાળકોને એટલે કે આપણને આપી રહી છે। હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિ 3/9/2024થી શરૂ થાય છે। નવરાત્રિ વખતે મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આખા વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાં ચૈત્રી અને શારદીય નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ હોય છે। મા દુર્ગા સિંહની સવારી કરે છે, પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે મા દુર્ગા વિવિધ વાહન પર સવારી કરીને આવે છે। આ વખતે માતા દુર્ગા પાલખી પર ધરતી પર આવશે। મિત્રો, માતા દુર્ગાના આશીર્વાદથી આ વખતે દિવ્ય દુર્લભ મહાશુભ મહાલક્ષ્મી યોગ રાત્રે કરવામાં આવી રહ્યો છે, જે 12 રાશિઓમાંથી 6 રાશિઓ તરફ દોરી જશે। આ 6 રાશિઓ માતા લક્ષ્મીના યોગના પ્રભાવથી કરોડપતિ બનવા જઈ રહી છે। આ 6 રાશિઓ ધનથી સમૃદ્ધ થવા જઈ રહી છે। મિત્રો, આ 6 રાશિઓના ખૂબ જ સારા દિવસો આવી રહ્યા છે। શારદીય નવરાત્રિથી સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે ભાગ્યશાળીમાં ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે, જેમને તેમના જીવનમાં મોટા પૈસા મળવાના છે। મિત્રો, કૃપા કરીને આ વિડીયોને અધૂરો નહીં છોડતા, કારણ કે આ વિડીયો આ 6 રાશિઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। એમાં કદાચ તમારી રાશિ પણ હોઈ શકે છે। મિત્રો, નવરાત્રિનો તહેવાર દર વર્ષે આસો મહિનામાં ઉજવવામાં આવે છે। આ વખતે નવરાત્રિનો તહેવાર 3/9/2024ના રોજથી ઉજવવામાં આવશે। નવરાત્રિની અષ્ટમી 9મીની તારીખે પણ બધા એવા શુભ યોગો પણ બનશે, જેના કારણે આ 6 રાશિઓ પર તેની ખૂબ જ અસર જોવા મળશે। મિત્રો, 3/9/2024ના રોજ ઘણા એવા ખૂબ યોગોમાં શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખજો, જેથી કરીને માતા દુર્ગાની કૃપા આપણા સૌ ઉપર અવિરતપણે વરસતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કન્યા રાશિવાળાઓ, તમને જણાવીએ કે તમારી પર મા દુર્ગાની કૃપા થશે। આ નવરાત્રિ તમારા માટે ખૂબ જ શુભ છે। આ નવરાત્રિમાં માતા દુર્ગાની કૃપાથી તમારા સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓનો અંત આવવાનો છે, અને તમે કમાણીની દ્રષ્ટિએ ખૂબ જ સમજદાર બનશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે। મા દુર્ગાની કૃપાથી તમે દિવસ રાત ચારેય તરફ પ્રગતિ કરશો। જ્યારે કન્યા રાશિવાળા લોકો પોતાના બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશે, તે લોકોને પ્રમોશન મળશે, અને આ બધા લોકોના પ્રભાવથી તેમની ઈચ્છા પૂરી થશે। મા દુર્ગાના આશીર્વાદથી તમારું મન પણ પ્રફુલ્લિત રહેશે, તેમજ કન્યા રાશિવાળાઓનું પારિવારિક જીવન સારું રહેશે। તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમનો સંવાદ વધશે। આ વખતે તમે તમારા પાડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકશો। બધા સભ્યો વચ્ચે તમારો તાલમેલ અને સહયોગ જોવા મળશે, અને તમે તમારા પ્રિય મિત્ર સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો। મા દુર્ગાની કૃપા તમારા પર વરસતી રહેશે। તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પહેલા દિવસથી માતા દુર્ગાનો આશીર્વાદ તમને મળવાનો છે, જે હવે તમારા જીવનમાં ઘણા બધા લાભ લાવવાનો છે। માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે। સિંહ રાશિવાળા લોકો, તમે ધ્યાનથી સાંભળજો। ઓક્ટોબરથી સિંહ રાશિવાળા લોકોને એક વરદાન મળવાનું છે, અને સિંહ રાશિવાળા લોકોના નસીબની મદદથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે, અને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ ઉપલબ્ધ થશે, અને જીવનમાં તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે, અને દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે। તેમજ વેપારી લોકો લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ જ વિચારપૂર્વક ભરશે, અને પોતાનું સ્થાન બનાવી શકશે। ધનની દેવી માતા લક્ષ્મી તમારા જીવનના આ 9 દિવસોમાં તમારા ઘરે આવવાની છે। મનમાં વધુ પૈસા કમાવાનો વિચાર, અને તે પણ આ દિશામાં કામ આવશે। મા બાપનો આશીર્વાદ મળશે,
ભાઈ બહેનો સાથેનો સંબંધો સારા રહેશે. જ્યારે તમે તમારા જીવનસાથી સાથે પ્રોપર્ટી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એ યોજના તમારી સફળ થતી જણાશે. વર કન્યાને અને કન્યા વરને શોધી રહ્યા હોય તો આ નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના આશીર્વાદથી તે સપનું પણ તમારું ખૂબ જ જલ્દી પૂરું થશે. મિત્રો, જો તમારે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો માતા દુર્ગાના મંદિરમાં જઈને માતા દુર્ગાના 16 શણગાર કરો. 10 દિવસમાં 100% તમને કોઈ સારા સમાચાર મળશે. તુલા રાશિવાળા લોકોને એટલું જરૂર કહેવાનું છે કે 12 વર્ષ પછી માતા દુર્ગાની રચનાના સંયોગથી તુલા રાશિવાળા લોકો તમારી સ્વાસ્થ્ય સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. નવરાત્રિનો 9મો દિવસ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તુલા રાશિવાળા લોકોને મા દુર્ગાની કૃપાનો અદ્ભુત લાભ મળશે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. સાથે સાથે તમારી આવકમાં પણ વધારો થશે. તમે જે પણ કાર્ય બંધ કર્યું છે એ કાર્ય હવે મા દુર્ગાના 9 સ્વરૂપોની કૃપાથી તે બધા જ અટકેલા કાર્યો પૂર્ણ થશે. આ સમયે તમને અમર્યાદિત પૈસા મળશે. તેમજ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ફસાયેલા રહેશો. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, કારણ કે તુલા રાશિવાળા લોકોને સંપત્તિ મળી શકે છે. માં શૈલપુત્રીની કૃપાથી આવનાર સમય તુલા રાશિવાળા લોકો પર ધનનો વરસાદ વરસવાનો છે. તુલા રાશિવાળા લોકો તમારા ખિસ્સામાં ખુશીઓ ભરી દેશે. માં શૈલપુત્રી અને માં દુર્ગાના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે. માતા દુર્ગાની કૃપાથી તમે આવનારા સમયમાં પરિવારમાં ખુશીઓ લાવશો. પૈસાથી લાભ થશે અને તમને વ્યવસાયમાં અચાનક આકસ્મિક નફો મળશે. તુલા રાશિના લોકોને જણાવવાનું કે પરિવારમાં કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. તમારા માટે સમય સારો રહેશે. વાણીના પ્રભાવને કારણે આ મહિને તમને કોઈ પણ મોટા કામમાં સફળતા મળશે. આ નવરાત્રિમાં મા દુર્ગાની કૃપા તમારા ઉપર વિશેષ રીતે છવાયેલી રહેશે. હવે જોઈએ વૃષભ રાશિવાળાઓને કેવું ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં બનેલા શુભ યોગથી તમને ઘણો ફાયદો થશે. મિત્રો, તમને મા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો રહેશે. વૃષભ રાશિવાળાઓને મા દુર્ગાના 9 સ્વરૂપોની કૃપા પ્રાપ્ત થવાની છે. તમારા પરિવારમાં સફળતાના પ્રદાતા તરીકે ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલા પુરુષાર્થથી તમને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે. તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીને કારણે તમારા બધા જ કામ નિર્વિઘ્ને પૂર્ણ થશે. મા દુર્ગાના આશીર્વાદથી તમારી બધી જ આર્થિક સમસ્યાઓ આ નવરાત્રિમાં સમાપ્ત થવાની છે. તેમ કહીએ તો કંઈ ખોટું નથી. મા દુર્ગાની કૃપા આ નવરાત્રિમાં તમારા આખા પરિવાર પર આશીર્વાદ વરસાવી રહી છે, જેની મદદથી તમે તમારા ઘરે કોઈ શુભ પ્રસંગનું આયોજન કરી શકો છો. મા દુર્ગાની કૃપાથી તમે ધર્મના કાર્યોમાં પણ ભાગ લેશો અને ગરીબોને, જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ પણ કરશો. મિથુન રાશિવાળાઓને જણાવવાનું કે નવરાત્રિ દરમિયાન માતા કુષ્માંડાના આશીર્વાદ તમને મળશે. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે માતા કુષ્માંડાના આશીર્વાદ મેળવનાર કોઈ પણ વ્યક્તિ તેમના જીવનની આર્થિક સમસ્યાઓ દેવી લક્ષ્મી સમાપ્ત કરશે અને દેવી લક્ષ્મી તેમના ઘરમાં રહેશે. હવે તમને કેટલાક સારા સમાચાર પણ મળશે. આ નવરાત્રિમાં લોકોના લગ્નનો પણ વિષય આવી રહ્યો છે. હવે માતા કુષ્માંડાની કૃપાથી તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે. જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી શોધી રહ્યા છો તો હવે તમને માતાની કૃપાથી સારી નોકરી મળશે, જેથી તમે તેમાં નફો મેળવી શકશો. સાથે સાથે તમારા ઘરમાં પારિવારિક મતભેદો હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તેમજ વેપારીઓને આ સમય દરમિયાન કમાણી કરવાની ઘણી બધી સારી તકો ઉપલબ્ધ થશે અને તેમાંથી તમારી આવકમાં સારો એવો વધારો થશે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. તેમજ આ સમય દરમિયાન તમારું સન્માન વધશે. લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારું નામ ઉજળું થશે. મિથુન રાશિવાળા, તમને જણાવીએ દઈએ કે જગતજનની માતાની કૃપાથી તમારા લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકશે.
આ સાથે તમે ભવિષ્ય વિશે મોટો નિર્ણય પણ લઈ શકો છો. વ્યવસાયમાં નફાની સંભાવના છે અને જો તમે નવરાત્રિમાં ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સલાહ આપવામાં આવે છે કે જો જરૂરી ન હોય તો કોઈ પણ કારણોસર અચકાવવું નહીં. તેમજ તમે નવરાત્રિના 9મા દિવસે તમામ 9 દેવીઓને એક ચૂંદડી અર્પણ કરો. કર્ક રાશિવાળાઓને જણાવવાનું કે આ નવરાત્રિમાં તમને જગતજનની વિશાળ રૂપમાં માતા કાત્યાયનીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે. મિત્રો, તમારી રાશિની બધી ખામીઓ હવે સમાપ્ત થવાની છે. માતા કાત્યાયનીની કૃપાથી તમને આ નવરાત્રિથી મોટી સફળતા મળશે. માતા કાત્યાયનીની કૃપાથી આ સમય વ્યવસાયિકો માટે સારો રહેશે. તેમજ તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થતી જોઈ શકશો. તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે. સાથે સાથે તમારું પારિવારિક જીવન પણ સારું રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા બાળકોને સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ખુલ્લા થતા જણાશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મા દુર્ગાના આશીર્વાદ મળશે. આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે. તમે માંગલિક કાર્યમાં ભાગ લેશો અને તમને માતાનો આશીર્વાદ મળશે. કર્ક રાશિના લોકોને જણાવવાનું કે તમારા પર સૌભાગ્યનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો જ્યોતિષ વિદ્યાએ તમારા માટે એક રામબાણ ઉપાય બતાવ્યો છે. મિત્રો, આર્થિક લાભ માટે નવરાત્રિમાં માતા લક્ષ્મીની પૂજા કરો. આ સમય દરમિયાન લક્ષ્મીને લાલ કપડાં અને પ્રેમ સંબંધિત વસ્તુઓ અને કમળના ફૂલ અર્પણ કરો. તે સાધક માટે સંપત્તિ લાવે છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.